સુરત શહેરમાં જુગારના અડ્ડાઓ પર પોલીસનું શકંજો સતત ચાલુ છે। તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા લીંબાયત વિસ્તારમાં એક મોટો દરોડો પાડવામાં આવ્યો છે। વરલી મટકાના આ મોટા રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં રત્નપ્રભા સોસાયટી પાસેના શેડમાં વરલી મટકાનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી એસએમસીને મળી હતી। બાતમીના આધારે પીએસઆઈ જે.એસ. રાજપૂતના નેતૃત્વમાં એસએમસીની ટીમે દરોડો પાડતા વરલી મટકાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। કુલ મુદ્દામાલ પોલીસે ઘટના સ્થળેથી 1,13,880 રૂપિયાની રોકડ રકમ અને 13 મોબાઈલ ફોન અને 13 ટુ વ્હીલર સહિત કુલ 3,59,330 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ધરપકડ આ કેસમાં સ્થળ પરથી 10 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા અને જેઓ વરલી મટકાનું લખવાનું અને સંચાલન કરવાનું કામ કરતા હતા। પોલીસે પકડેલા 10 આરોપીઓમાં તસ્લીમ મંસૂર શેખ, રાજેશ પાટીલ, મુખ્તાર મુજાવર અને સ્વપ્નિલ વાલ્હે સહિતના લોકોને સમાવેશ થાય છે, જેઓ વરલી મટકાના રાઇટર અને કેશિયર તરીકે કામ કરતા હતા। જોકે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કૈલાસ ઉર્ફે જય માતાજી અને સુદામ પાટીલ, ગોપાલ પાટીલ, હિસાબ રાખનાર કુલકર્ણી સહિતના 12 જેટલા આરોપીઓએ હાલ ફરાર છે અને પોલીસે આ તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી લીંબાયત પોલીસ સ્ટેશનમાં તપાસ સોંપી છે। હાલ ફરાર આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।